ઓકે, ચલો નમસ્કાર દોસ્તો, હરે કૃષ્ણ એગ્રોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ પરમાર જગાભાઈની વાડીએ કે જેમને આપણે હન્ટર બિયારણ આપ્યું હતું અને બિયારણ કેવું ઉત્પાદન આવ્યું છે, કેવું મતલબ એને કેવું થયું છે એ આપણે એના મુખેથી સાંભળીશું. તો રગાભાઈ તમારું બધે બિયારણ કરતાં સારું છે અને આમાંથી ઝીંડવું ઘણું છે. વરસાદથી તો નુકસાન બધેમાં છે, આ પાછું નુકસાન નથી અને આપણે આવતી આ જ વાવવાનું થાય છે. બરાબર. અને ઝીંડવા તમે આમાં ઝીંડવા પ્રમાણમાં કેટલા પ્રમાણમાં લાગે છે? 120 જેવું બધું દેખાય ફાલને બાદ 120 તો પાકું દેખાય છે. બરોબર. એટલી વધારે હોય તો ના નહીં. ગુણે પણ સારી છે. આટલો વરસાદ છે તો કપા બગડ્યો નથી. બરાબર. અને બીજી વસ્તુ ગમે આમાં ઝીંડવા ગણ્યા અને ફાલ ગણ્યો તો 62 ઝીંડવા નીકળ્યા આપણા અંતર બિયારણ છે આ બધું છે. અને તમને બીજું બધું દેખાડીશ એની પડખે જ આપણે બીજું બિયારણ રહ્યું તો એનો પણ એમાં કેટલો ડિફરન્સ દેખાડીશ. પણ પહેલાં તમે જુઓ કે આપણે આ જે બિયારણ છે એમાં 62 ઝીંડવા આપણે ગણ્યા હતા નીકળ્યા અને 62 ફાલ. આટલી વસ્તુ પ્રેઝન્ટમાં છે અને કોઈ પણ રોગ નથી. અને એમનું એવું કેવું છે, જો તમે જુઓ એમને મને રૂબરૂ આવીને કીધું કે આ જે સા રહ્યો ને હન્ટર બિયારણનો છે આપણો. આ સા આજથી હાથ છે, આ બાજુના હાથ છે હન્ટર બિયારણના છે આપણા હરે કૃષ્ણ એગ્રોમાંથી લીધેલું છે. અને આથી આ દેખાય છે એથી આ બાજુ કોઈ બીજું બિયારણ છે જે હાવ નીચો કપાસ છે પણ એ પણ ફરી હોત ગયો છે ઝાઝા વરસાદના કારણે. મતલબ સુકારો આવી ગયો છે એ રીતે. આમાં તમે જો કુણપ એવી છે, વૈધી એવી છે અને કપા બહુ સારો છે. બરાબર. તો રગાભાઈ કહીશ કે તમે શું કહેવા માગશો આપણા બિયારણ પ્રત્યે? આપણે વાવવાનું થાય જીને જે વાવવું આપણે વાવવું. ઓકે, તો હરે કૃષ્ણ એગ્રોમાંથી આપણે બિયારણ મળ્યું હતું અને તમે પણ હરે કૃષ્ણ એગ્રોમાં જરૂર વિઝિટ કરજો. અને બહુ સારા ઉત્પાદન, સારા દવાઈઓ, સારી બધી વસ્તુ તમને એમ મળશે. ઠીક છે, તો તમે જોઈ શકો છો આ એનો ડિફરન્સ છે. ઓકે.